હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? હોપ કે બધા મજામાં. મારા વિષયને આપણે સવારનું લોકોની સાથે કરી દીધી અને અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો હું જવું છે હું તો અમારે ઉર્વશી નાસ્તો કરવા બેસી ગઈ છે. એ તો ઉલટી જ છે. વાહ, મીઠી છો ને એ ઓગળી ઉલટી છે. આપણે નાસ્તો કરવાનો સંગીતા જો એમ બેઠી ગરમી. ગુડ મોર્નિંગ. તો ભાઈ આપણે બધાને મોર્નિંગ થઈ ગયું છે ને એને ગરમી થતી હતી એમાં રસોડે, તો એને નાસ્તો બની નાખ્યો છે, ચા અને રોટલી ને એવું. તો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ અને નીકળી આપણે સીધા ઓફિસે. તો ગાઈસ, ઉર્વશીના પપ્પા કામે વહી ગયા છે અને ઘરનું કામ આપણે કરી લીધું છે, ફ્રી થઈ ગયા છે ને આપણે ઉર્વશી જો ઉઠી ગઈ છે ને અહીં રમે છે. શું કરશો? આપણે ઘરનું કામ કરીને અને આમ બધું વીખવા માંડી. હવે બસ આપણે પાણીની બોટલ ભરવાની બાકી છે, એ બોટલ ભરી લઈએ. બોટલ ભરી ગાઈસ ટાઈમ વાગી ગયા છે 11 અને 11 વાગે ઉર્વશી જમાડી દઈએ અને 12 વાગ્યાને સુડાઈ દઈએ. મારે કરવા છે શક્કરપારા, એટલે શક્કરપારા કરી નાખીએ. કાલે કર્યા હતા પણ કંઈ મેળ આવ્યું નહીં, એટલે આજ ફરીથી કરવા પડશે. કે કાલ કર્યા હતા, 1 ડીશ થઈ હતી એટલે એ પૂરા થઈ ગયા છે. એટલે એને ઉર્વશીને સુડાઈને આપણે ફરીથી શક્કરપારા કરી નાખીએ. તો ઉર્વશી બધું લોટ ખાધા કરે અને કંઈ શક્કરપારા કરવા ન દે, આપણે શક્કરપારા કરી લઈએ. તો ગાઈસ, આપણે શક્કરપારા થઈ ગયા છે. આટલા શક્કરપારા બનાવ્યા ને આપણે ઉર્વશી શક્કરપારા ખાવા માંડી છે. હા, ડબ્બો કેમ ગયો? ઉર્વશી શક્કરપારા ખાવા માંડી છે. ગાઈસ, થોડુંક આપણે લોટ હતું બનાવ્યું હતું એ મેં આમાં જલેબી જેવું ટ્રાય કર્યું છે ફર્સ્ટ ટાઈમ, કે જલેબી બની જાય તો જાજુ નથી બનાવ્યું, ખાલી 1 બોટલ જ બનાવી છે. આમાં ભરીને કરું છું આપણે આ ચાસણી. તો ગાઈસ, પહેલી વખત જલેબી બનાવું છું, જોઈએ આપણે કેવી બને છે. શક્કરપારા તો થઈ ગયા, હવે જલેબી બનાવી નાખીએ. જોધાર નથી બનાવી કે બગડે તો એ ઉપર ચિંતા નહીં. આપણે જો ઉર્વશી ખાય છે, એ ખાય એ રમે છે ત્યાં લગી આપણે આ કરી નાખીએ જલેબીનું. ફાઇનલી ગાઈસ, આપણે શક્કરપારાનું બધું થઈ ગયું છે. હવે આપણે આ જો ઘરમાં બધું જેમ તેમ પડ્યું છે, ઉર્વશી બધું આ બધું વીખી નાખ્યું છે. તો આપણે બધું ફકીડી લઈએ, બધું કરી નાખીએ, વાસણ ધોઈ નાખીએ અને હવે ઘડીક ઉર્વશીને સુડાઈ દઈએ, કેમ કે બપોરે એ સૂતી નથી. બપોરે શક્કરપારા કરતા હતા એટલે એ રમતી હતી. ત્યાં લગી આપણે આ વાસણ કરી નાખીએ, વાસણ ધોઈ નાખીએ, ઘરમાં થોડું સાફ સફાઈ કરી નાખીએ. કપડાં સુકાઈ ગયા છે, કપડાં લઈ લઈએ. ત્યાં લગી આપણે બધું કામ કરી નાખીએ. પછી 5 તો વાગી ગયા છે, જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયું છે. 6 વાગે આપણે જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો. જમવાનું બનાવી વિચારી હું જમવાનું બનાવીએ. પગમાં વાગી જાય અને જો પગમાં વાગી જાય. તો ગાઈસ, આપણે કામ કરીને પછી મળીએ. તો ગાઈસ, આપણે ઘરમાં બધું સાફ કરી નાખ્યું અને બહાર જો વાસણ ધોવાઈ ગયા છે ને શક્કરપારા આપણે ડબ્બામાં ભરી લીધા છે. આટલા બનાવ્યા, આખા બનાવ્યા તો ધીરે 2 જણ ખાઈ ગયા. હા, હું લાલા કરતો પડી જાય એ બાજુ હેટી બે પડી જાય આમ બે હરખે જો લે ઈ હો હેટી બે જા. આગળ તો પપ્પા આવે, આગળ બે જા. આવે ને આવે ને હે આવે ને આવશે ને હે દીદી? આવે ને આગળ આવે ને. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને ભાઈ હું આવી ગયો છું ઓફિસેથી ઘરે. અમે ગયા હતા ભાઈ, આવી ગયો તો 8 વાગ્યા. મને કામ મૂકતો એટલા માટે હોસ્પિટલ ગયા હતા, દવા લઈને આવી ગયા છે. અને અમારે ઉર્વશી જો માથું ને દુખતું, કાન દુખે.
બાકી હોય છે સવિતા જાય કાંઈક લેવા ગઈ શું લાવે રોટલો રોટલો આપણે ભાઈ આજે ખાવાનું છે બાજરાનો રોટલો મસ્ત મજાનો આપણે બાજરાનો રોટલો બનાવ્યો છે આજે બાજરાનો રોટલો ખાવાનો છે અને ઉર્વશીની આટું જો ખીચડી ખીચડી જો ઉર્વશી ખીચડી ખાય છે એની આટું બનાવી છે જ્યાં અહીંયા આપણે ખીચડી બનાવી છે પછી આપણે છાશ વઘારી નાખી છે દહીં જેવી મસ્ત મજાની આમાં શું છે જો ભાઈ મસ્તીની કઢી બનાવી પણ આપણે ભાવતી નથી એ આની આટું એની એકની આટું બનાવી છે આની આટું ખીચડી બનાવી હે બધું નાખી નાખી બને એ ભાઈ આપને ભાવે એકવાર સમસી વડે સાકી જોવાય એક વાર નહીં બે વાર તમને ખાટો ખાવા ના પડે નકર ખીચડી ખાઈ લો હા જો ખાટું ખાવા ના પડે આ તો છાશ પણ આપણે છાશ બનાવીને ક્યાં ખાટી છે ખાટી છે ક્યાંય ખાટી નથી તો ભાઈ આપણો મસ્ત મજાનો રોટલો આવી ગયો છે બાજરાનો તમે ભાઈ ફટાફટ જમી લઈએ ને મળીએ આપણે પછી નિરાંતે જમીને હેલો ભાઈ તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને આપણે ભાઈ જમીને થઈ ગયા છે ફ્રી મસ્ત મજાનો બાજરાનો રોટલો અને દાળ કઢી ખીચડી આપણે ખાધું હતું તો મસ્ત મજાનો ખાઈને ફ્રી થઈ ગયા છે અને અત્યારે આપણે એક પાછી તમે બધાએ બહુ સપોર્ટ આપ્યો પહેલી જ વાર આપણે રીલ બનાવી તમે બધાએ બહુ સપોર્ટ આપ્યો તો આજે આપણે ફરી પાછી નવી કોમેડી વિડીયો એટલે કે કોમેડી રીલ્સ આપણે શૂટ કરવાની છે ઘરે તો અત્યારે આપણે એનું કામકાજ ચાલુ છે કેમ કે તમે જોવો ટ્રાયપોડ ને એવું લાગી ગયું છે આપણે અહીંયા શૂટિંગ કરવાનું છે થોડુંક તો ભાઈ સંગીતા તૈયાર થાય છે હવે એ તો હું તમને નહીં દેખાડું કારણ કે મારે વ્લોગે પૂરો કરવાનો હતો પછી હજી શૂટ કરતાં કરતાં લગભગ 11:30-12 વાગી જાય અમારે તો બસ ગાઈસ વિડીયોને આપણે એન્ડ કરશું આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા હાથે મહેનત કરીએ છીએ અને આમ સપોર્ટ આપતા રહેજો તો અમને પણ મજા આવશે રીલ બનાવવાની તો બસ ગાઈસ વ્લોગને અહીંયા આપણે એન્ડ કરશું મળીશું કાલે નવા વ્લોગમાં બાય બાય જય માતાજી રીલ જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં